અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રામ નામનો અનોખો રામ યજ્ઞ ચાલી રહ્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વઘાસિયા દ્વારા આ રામ નામનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। કનુભાઈ સુરતના મોટા વરાછાના મૂન ગાર્ડન ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામના જાપ કરાવી રહ્યા છે અને રામ નામ લખાવી રહ્યા છે। આ રામ નામના સેવા યજ્ઞમાં કનુભાઈ સાથે બાળકો પણ જોડાયેલા છે। ઘણા બાળકો અહીં પોતાના વાલીઓને પણ લાવતા થઈ ગયા છે। કનુભાઈ પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા। જો વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેમને પૈસા અર્પણ કરતા હતા, પરંતુ તેમને મનની શાંતિ મળતી ન હતી। તેમને એવું લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે। ત્યારે તેમણે મનોમન વિચાર કર્યો અને મારા આસપાસના વિસ્તારમાં જ્યારે જોયું ત્યારે ખબર પડી કે લોકો અત્યારે ભગવાનનું નામ લઈ રહ્યા નથી। ત્યાંથી જ કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવા માટે આ સંકલ્પ કર્યો અને હાલ તેઓ હનુમાનજીની દયાથી આ કાર્ય કરી રહ્યા છે। બાળકોમાં મોબાઈલ ઉપયોગ કરવાની જિજ્ઞાસા ઓછી થાય અને ભગવાનનું નામ લેવાની રુચિ વધે તેવા હેતુથી સુરતના ગાર્ડનમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે અને આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વઘાસિયા દ્વારા ચલાવાઈ રહ્યો છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે નાના 1.5 થી 2 વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને ઝૂમતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા પિતાને આ જગ્યા પર લાવે છે, બુકમાં રામ નામ લખાવે છે અને આ બુક ઘરે લઈ જઈને પણ બાળકોની સાથે તેમના માતા પિતા પણ રામ નામ લખીને રામ નામનો જાપ કરે છે। બાળકો રામ નામ લખે છે તો તેના ફાયદા પણ વાલીઓને દેખાઈ રહ્યા છે અને બાળકોના માતા પિતા પણ કનુભાઈ વઘાસિયાને કહેવા માટે આવે છે કે જ્યારથી બાળકે રામ નામ લખવાનું અને રામ નામના જાપ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનો મોબાઈલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેનામાં વિનમ્રતાના ગુણ પણ આવી રહ્યા છે। અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જાણે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે। નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય, જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે, તે અમે જોઈ શકતા નથી। એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ। એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ। એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું। તો શું થાય, નાના બાળકો ગાડીમાં બેસવા આવે, ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે। મહત્વની વાત એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ કનુભાઈના આ રામ નામના યજ્ઞમાં જોડાયા છે। યોમીન આજરા નામનું એક બાળક પ્રતિદિન પોતાની સેવા આપવા માટે મોહન ગાર્ડનમાં આવે છે અને સાંજના 5 વાગ્યાથી તે આ રામ નામના યજ્ઞમાં જોડાય છે। બાળકો જ્યારે ગાડીમાં બેસે છે અને રામનું નામ લખે છે અને ભગવાનની બુક પણ ઘરે લઈ જાય છે। સુરતમાં શ્વાન પાછળ દોડતા ગભરાઈ ગયા બાદ ગુમ થયેલી બાળકી મળી આવ્યા બાદ પોલીસે 16 કલાકના અંતે તેનો પરિવારથી મિલન કરાવ્યું હતું। બાળકીને આજે જન્મદિવસ હોવાની જાણ થતા પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ તેની ઉજવણી કરવામાં આવી હતી। કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી। રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસની સી ટીમ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આખી રાત સહિત 16 કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા। પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મદિવસ છે, જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ MB ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં અરવિંદભાઈ પરિવાર સાથે રહે છે। તેની 7 વર્ષની દીકરી ગતરોજ રાત્રે 11 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી। પરિવાર શોધખોળ કરી રહ્યો હતો, જો કે બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો। દરમિયાન બાળકી ગુમ થયાના 16 કલાક બાદ કાપોદ્રા પોલીસ અરવિંદભાઈ સુધી પહોંચી હતી અને તેની બાળકી મળી ગઈ હોવા અંગેની જાણકારી આપી હતી। દીકરી મળી જતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો। ગઈકાલે રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક 7 વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ। દીકરી પૂરતું બોલી શકતી ન હતી, પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી।
જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી, આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી, કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી, પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં, જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ 16 કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ. પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે, તો પોલીસ દ્વારા, કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે, તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવેલ છે. પોલીસ દ્વારા પિતા પાસે આધાર કાર્ડ માંગવામાં આવતા આ બાળકીનો આજે જન્મદિવસ હોવાની પોલીસને જાણ થઈ હતી. સી ટીમ સાથે રહેલી અને પોલીસ સ્ટેશનમાં રહેલી આ બાળકી સાથે એક નાતો બંધાઈ ગયો હોય તેમ પોલીસ દ્વારા આ બાળકીનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી એક કેક મંગાવવામાં આવી હતી. તેના પર આ બાળકીનું નામ લખાયું હતું અને કેક કટ કરીને આ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી. પિતા દ્વારા પણ આ બાળકીને શોધી આપનાર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં મોટો બ્લાસ્ટ થયો હતો. કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. પતરાનું શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરાતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોટા વરાછા વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગ્રાઉન્ડ ઉપર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આજે સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતા આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રુજી ગયા હતા. થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અંગે ફાયર અધિકારી ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. લોખંડની તિજોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ફિનાઇલ કલર જેવા કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. અમે પહોંચ્યા તે પહેલા બ્લાસ્ટ થઈ ગયો હતો. 3 ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. વધુમાં ઉમેર્યું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. જોકે આખી તપાસ બાદ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું. સુરતના ઉધના વિસ્તારમાં કામદારે પોતાના સુપરવાઇઝર પર 12 ઇંચના ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં સુપરવાઇઝર ગંભીર રીતે ઘવાતા હાલ તેને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે ચપ્પુ જાંઘમાંથી પસાર થઈ પેટના નીચેના ભાગ સુધી ઘૂસી ગયું હતું. ડોક્ટરો દ્વારા એક્સરે કરવામાં આવતા ચપ્પુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓરિસ્સાવાસી કારીગર મનોજ પગારના વિવાદને કારણે 1 મહિના પહેલા નોકરી છોડીને ગયો હતો. મનોજ અચાનક કંપની પહોંચ્યો અને રાકેશ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પીડિત રાકેશને પેટના ભાગે 4 ઘા મારી કારીગર ફરાર થઈ ગયો હતો. બાદમાં રાકેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિમાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ચપ્પુને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 5 કલાક સુધી સર્જરી કરી હતી. ડોક્ટરોના પ્રયાસોને કારણે સુપરવાઇઝરની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલાની જાણ થતાં જ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી મનોજને ઝડપી પાડવા ટીમ બનાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી થશે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂના પગાર વિવાદ અને કામ સંબંધિત અદાવતને કારણે થયો હોવાનું અનુમાન છે.
હાલ આ મામલે ઉધના પોલીસ તપાસ કરી રહી છે. રાકેશ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની સારવાર કરતા તબીબોએ જણાવ્યું છે કે ઈજા ગંભીર છે, પરંતુ સ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સુપરવાઇઝર અને હુમલાખોર કામદાર મનોજ અને પગાર અને પૈસાની લેતી દેતી બાબતે વિવાદ હતો. પોલીસે આ હુમલાને પગલે તપાસ શરૂ કરી છે અને ચપ્પુને પુરાવા તરીકે કબજે કર્યું છે. દીકરાના મૃત્યુના શોકમાં 1 વર્ષથી માનસિક તણાવમાં જીવતા 62 વર્ષીય દેવીબેને અલથાણ ખાડીમાં જીવ આપવાનો ઉદ્દેશ્ય સાથે મોતની છલાંગ મારી હતી, પરંતુ રાહદારીની તત્પરતા અને ફાયર બ્રિગેડના જવાનોની ઝડપી કામગીરીના કારણે વૃદ્ધ માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. રેસ્ક્યુની કામગીરીના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વૃદ્ધ મહિલાના આપઘાતનું કારણ સાંભળી લોકોની આંખો છલકાઈ હતી. અલથાણ ખાડીમાં એક વૃદ્ધા છલાંગ મારતી જોઈ તે દ્રશ્ય રાહદારીઓ માટે આઘાતજનક હતું. તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જેણે માઇક્રો સેકન્ડના પ્રતિક્રિયા સમય સાથે ફાયર બ્રિગેડના જવાનો ગણતરીના મિનિટમાં ખાડી પર પહોંચી ગયા હતા. જવાનો ખાડીના ગંદા પાણીમાં ઉતરી દેવીબેનને બહાર કાઢી રહ્યા હતા. તે દ્રશ્યો ખરેખર દ્રવિત કરનારા હતા. દેવીબેન પાંડેસરાના શ્રમજીવી પરિવારમાંથી આવે છે. 2 પુત્ર અને વહુ સાથેના સંસારમાંથી એક પુત્રના વિયોગે તેમને તોડી નાખ્યા હતા. દીકરાના મૃત્યુ પછીનો દરેક દિવસ તેમના માટે ભારરૂપ બની ગયો હતો. આખરે માનસિક આઘાતે તેમને મનમાં આત્મહત્યાના વિચારે જન્મ લીધો હતો. ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીના દૃશ્યો લાઈવ સામે આવ્યા હતા, જ્યાં દેવીબેનને ગંદા ખાડીના પાણીમાંથી બહાર લાવતા સમયે તેમના આંસુઓ કોઈપણની આંખમાં પાણી લાવી શકે. ઘટનાના 10 મિનિટ પછી પણ તેઓ મારો દીકરો પાછો લાવો કહ્યા કરતા હતા, જેનાથી ત્યાં ઉભેલા લોકોના દિલ નમ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની મદદથી દેવીબેનને તરત જ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. તેમના પતિ અને બીજા દીકરા વહુ આ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. હાલમાં સિવિલમાં દેવીબેનની સ્થિતિ સ્થિર છે. દેવીબેનનો પરિવાર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતો શ્રમજીવી પરિવાર છે. આ ઘટના બાદ પરિવાર જકડી ઉઠ્યો છે અને દર્દમય સ્થિતિમાં છે. 9 જાન્યુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યું હતું, જેની તપાસ હજુ ચાલી રહી છે. આ વચ્ચે ફરી એક વખત પાંડેસરા વિસ્તારના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાં બીજા ભ્રૂણ મળવાના કેસની ચકચાર મચી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સ્થિતિએ માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનઃ એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળી આવ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળી આવતા સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે. બાળ ભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ભ્રૂણ કેટલા દિવસનું હતું અને તેનો સ્ત્રોત શું છે તે તપાસવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. આવા કૃત્ય શરમજનક છે. નિર્દોષ બાળ ભ્રૂણને આવી રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું. आज सुबह की जो घटना है उस घटने के बारे में आप लोगों को जानकारी देना चाहता हूँ कि जब मैं घर से सुबह ऑफिस में निकला तो ऑफिस में जैसे 10-15 मिनट बैठा मैं, वहाँ पे मुझे एक सामाजिक कार्यकर्ता का फ़ोन आया. बोला मलकान भाई ऐसे ऐसे एक बच्चे की 7-8 महीने बच्चे की बॉडी पड़ी हुई है और जाहिर रास्ता ऊपर. तो मैं ठीक है, मैं बोला देखता हूँ. मैं गाड़ी की स्टार्ट करके गया, देखा तो वहाँ 100-150 लोग स्थानिक लोग जमा थे और वहाँ पे मैंने देखा तो मुझे बहुत ही ख़राब लगा. ये स्थिति में बच्चे की लाश पड़ी थी. पुलिस को भी इन्फॉर्म किया और यहाँ 108 को भी इन्फॉर्म किया और वहाँ पुलिस आने के बाद भी जो भी मुझे मैंने बताया कि सर ऐसा ऐसा है, ये देख लीजिए. तो वहाँ पुलिस ने जो CCTV कैमरा और वगैरह वगैरह पूरे लोगों से पूछताछ भी की कि क्या किसको जानते हो, तो ऐसा कुछ अभी जानकारी मिली नहीं है. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કોણ બાળકના ભ્રૂણને અને કોણ અહીં ફેંકી ગયું તે શોધવા માટે સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમજ નજીકના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે 2 લાખની માંગણી કરી 69,000 પડાવ્યા હતા। આ ઉપરાંત જોબ વર્કરના ગાડી લેવેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી અને રામકુમાર માવાણીની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણીની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। સુરતમાં પૂર્ણાની અક્ષરધામ સોસાયટીમાં અનંતા ઇમ્પેક્ટ્સ નામે સાડી જોબ વર્કનું કામ કરતા પિયુષ દિનેશ માવાણી 3 દિવસ પહેલા રાતે 9 વાગ્યે ગોપીન ગામ રોડ ઉપર પોતાની હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યો હતો। રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્ક્રેચ પડતા સ્કોડામાંથી 6 જણા ઉતરીને ધસી આવી પિયુષ સાથે ગાળાગાળી કરી હતી। કાર ભૂલથી અડી ગઈ છે એવું કહેવા છતાં સ્કોડાના ચાલકે તું મને ઓળખે છે, હું કોણ છું, મારું નામ કિરીટ માવાણી છે એમ કહી 2 થી 3 તમાચા મારી નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો। પિયુષે તેના મિત્રને ફોન કરવા જતા તારે જેને ફોન કરવો હોય તેને કરીને કહી દે કિરીટ માવાણી અને રામકુ વાળાના માણસો છે એમ કહી પિયુષનું તેની જ કારમાં અપહરણ કરી ચાલુ કારમાં માર મારી તારે ઘરે જવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે। જેથી પિયુષે તેના મિત્ર હસમુખ સુતરિયાને ફોન કરી 2 લાખની માંગણી કરી હતી, પરંતુ તેણે 50,000ની વ્યવસ્થા છે એવું કહેતા સીમાડા નાકા પાસે બોલાવી રૂપિયા 50,000 પડાવી લીધા હતા। ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે, તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણી અને અન્ય 3 ઈસમો બેસી ગયેલા અને ફરિયાદીને કહ્યું કે તારે જો સમાધાન કરવું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે, ખર્ચો મારે વધારે છે। અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણીની ધરપકડ કરી છે। કિરીટ રામકુ ઠુમ્મક અને વાડોદરિયાએ આશિષને ધમકી આપી હતી કે ફરિયાદ કરવી હોય તો કરી દે છે, હું 3-4 મહિનામાં છૂટી જઈશ, પછી જાનથી મારી નાખીશ। 2 કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં પિયુષ માવાણીનું અપહરણ કરનાર કિરીટ માવાણી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો સાગરીત છે। કિરીટ વિરુદ્ધ ઉત્તરાણ, વરાછા, કાપોદ્રા, પૂણા, સરથાણા, અમરોલી ઉપરાંત અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના 18થી વધુ ગુના નોંધાયેલા છે। સુરત ઉત્તરાણ પોલીસ દ્વારા કારનેસ્ટ કાર મેળાના માલિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તે સંદર્ભે ખંડણી અને અપહરણ કરનાર કેસમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડીને સરસ સરભરા કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભારતના હીરાના કેન્દ્ર તરીકે પ્રખ્યાત સુરત અભૂતપૂર્વ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે। એક સમયે સમૃદ્ધ હીરા ઉદ્યોગને આર્થિક મંદીનો ભારે પ્રભાવ પડ્યો છે। છેલ્લા 3 વર્ષમાં સુરતના હીરા વેપારીઓને 300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જેના કારણે ઘણા લોકોએ તેમના વ્યવસાયો બંધ કરવા પડ્યા છે। માત્ર 3 વર્ષમાં 210 વેપારીઓને તેમના હીરા વ્યવસાયો છોડી દેવાની ફરજ પડી છે। આના પરિણામે માત્ર નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું નથી, પરંતુ વ્યાપક બેરોજગારી પણ થઈ છે। એક સમયે મુખ્ય રોજગારદાતા રહેતો આ ઉદ્યોગ હવે તેના કામદારોને આજીવિકા પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। વધુમાં કટોકટીના કારણે હીરા ઉદ્યોગમાં નુકસાન અને છેતરપિંડીની ફરિયાદોમાં પણ વધારો થયો છે। પોલીસમાં 186 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે ડાયમંડ એસોસિએશનમાં 24 ફરિયાદો નોંધાઈ છે। આ ફરિયાદો કટોકટીની ગંભીરતા અને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂકે છે। હીરા ઉદ્યોગમાં મંદીના દૂરગામી પરિણામો છે, જે ફક્ત વેપારીઓને જ નહીં પરંતુ કામદારો અને તેમના પરિવારોને પણ અસર કરે છે। ઉદ્યોગના ઘટાડાને કારણે રોજગારીની તકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઘણા લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષની મંદીના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ આર્થિક નુકસાન લોકોએ ભોગ્યું છે। એના કારણે ક્યારેક કોઈ પાર્ટી વીક પણ પડે
અને પેમેન્ટો પણ નથી થતા હોતા. પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે ચેકથી અને બિલથી વહીવટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થતા જોવા મળી રહ્યા છે, એના કારણે કોઈ ટ્રેડરે માલ વેચેલો હોય અથવા કોઈ કારખાનેદાર માલ વેચેલો હોય અને પેમેન્ટ ન મળે તો આ 3 વર્ષની અંદર એવી ઘણી ઘટનાઓ છે. એના કારણે ઇન્કમટેક્સના બુક્સ ઉપર જ્યારે તમે સેલ લીધું હોય ત્યારે તમારે FRIની નકલ જોઈન કરવી પડતી હોય. જેના કારણે વરાછા, કતારગામ, મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર આવા ઉઠાવણાના ઘણા કેસો નોંધાયેલા છે. આની ઇફેક્ટ ફક્ત લોકલ બેઝ ઉપર નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ થતી જોવા મળી હતી. ખાસ કરીને બેલ્જિયમ, હોંગકોંગ, દુબઈ જેવા કન્ટ્રીની અંદર જ્યાં ફાઇનાન્સ મળતું હોય છે, આવા કન્ટ્રીની અંદર પણ ત્યાંના સ્થાનિક વેપારીઓએ પણ ખૂબ મોટા રકમ સાથે બેંકોની નાદારી નોંધાવી છે. આ બધા જ કારણોની પાછળ મેઇન આ છેલ્લા 3 વર્ષના કારણે જે મંદીની અંદર સતત તૈયાર પોલીસના ભાવમાં ઘટાડો, એના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી. આ દરમિયાન સરકાર અને ઉદ્યોગ સંગઠનોએ અસરગ્રસ્ત વેપારીઓને અને કામદારોને સહાય પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આમાં નાણાકીય સહાય, કૌશલ્ય તાલીમ અને નોકરી પ્લેસમેન્ટ કાર્યક્રમો જેવી પહેલ સામેલ હોઈ શકે છે. સક્રિય પગલાં લઈને કટોકટીની અસરને ઓછી કરવી અને સુરત હીરા ઉદ્યોગના પુનરુત્થાન માટે માર્ગ મોકળો કરવો શક્ય છે. ડાયમંડ એસોસિએશનના જગદીશ ખૂંટના જણાવ્યા અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખૂંટનું નિવેદન ઉદ્યોગની વર્તમાન સ્થિતિ પર એક સૂક્ષ્મ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે, જે સકારાત્મક વલણો પર પ્રકાશ પાડે છે અને ગેરસમજોને દૂર કરે છે. તેજીના સમયમાં પણ દર વર્ષે સરેરાશ 5 થી 6 ઉથલપાથલના કિસ્સાઓ બને છે. આ સૂચવે છે કે ઉદ્યોગ હંમેશા અમુક સ્તરના વધઘટનો અનુભવ કરે છે. જોકે વર્તમાન પરિસ્થિતિ અલગ છે. બધા એકમો સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે અને રત્નશાસ્ત્રીઓ રોજગાર મેળવે છે. ઉદ્યોગના સુધારામાં ફાળો આપનાર એક મહત્વપૂર્ણ પરિબળ સુરતમાં પાતળા કદના હીરાનું ઉત્પાદન છે. મોટા હીરાથી વિપરીત આ પાતળા હીરાઓ પર G7 દેશો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, જે સ્થિર માંગ સુનિશ્ચિત કરે છે. વધુમાં પ્રયોગશાળામાં હીરાના ઉદ્ભવથી ઉદ્યોગને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળ્યું છે, જે ટકાઉ અને નવીન ઉકેલ પ્રદાન કરે છે. આ સુધારાનો સમય નોંધપાત્ર છે કારણ કે તે દિવાળી પછીના સમયગાળા સાથે સુસંગત છે. આ તહેવારોની મોસમમાં સામાન્ય રીતે હીરાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે અને આ વલણનો લાભ લેવાની ઉદ્યોગની ક્ષમતા એક આશાસ્પદ સંકેત છે. ખૂંટનું નિવેદન સુરતમાં હીરા ઉદ્યોગની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન ક્ષમતા પર ભાર મૂકે છે. પડકારોનો સામનો કરવા છતાં ઉદ્યોગે નવી ટેકનોલોજી અને બજાર વલણોનો ઉપયોગ કરીને વિકાસ અને નવીનતા લાવવાની તેની ક્ષમતા દર્શાવી છે. ઉઠમણાની વાત છે ત્યાં સુધી 2021થી 2024 સુધીમાં અમારી સંસ્થા પાસે એસોસિએશન પર 24 ઉઠમણાના કેસ આવ્યા છે. તેમાંથી લાસ્ટ યર 2024માં જે 17 કેસ આવ્યા છે, તેનું કારણ એક છે કે આખા વર્ષ દરમિયાન ખૂબ મંદીનો પીરિયડ રહ્યો છે અને લોકોને સ્ટોકમાં પણ મોટી નુકસાની કરવાનો સમય આવ્યો છે. ત્યારે 2024માં ઉઠમણા વધુ થવાનું કારણ એક હોય તો એ મંદીનું કારણ છે. 2024ની કમ્પેરમાં જોઈએ તો દિવાળી પછી માર્કેટમાં સ્થિરતા આવી છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટોએ પૂર ઝડપે ચાલી રહ્યા છે. અત્યારે બધાને રત્ન કલાકારો હોય, લેબર હોય કે ઓફિસ વર્કર હોય, એને બધાને પૂરતા કામ મળી રહ્યા છે અને આપણે એવી આશા રાખીએ કે આના પરિસ્થિતિ રહે તો 2025ના એન્ડ સુધીમાં માર્કેટ વ્યવસ્થિત પાટા પર ચડી જાય એવું લાગી રહ્યું છે. જેમ જેમ હીરા ઉદ્યોગ વૈશ્વિક બજારની જટિલતાઓને પાર કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ તેની સ્થિતિમાં હાલનો સુધારો આવકારદાયક વિકાસ છે. તેના સમૃદ્ધ ઇતિહાસ, કુશળ કાર્યબળ અને નવીન ભાવના સાથે સુરત હીરા ઉદ્યોગ વૈશ્વિક હીરા બજારમાં અગ્રણી ખેલાડી તરીકે પોતાનું સ્થાન પાછું મેળવવા માટે તૈયાર છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં આવેલા તલંગપુર, ઉંભેડ, ગભેણી ગામોની આજુબાજુ આવેલી રામેશ્વર બરફ ફેક્ટરી તથા શિવનગર વિસ્તારના 2 લાખથી વધુ રહેવાસીઓ ઝેરી કેમિકલ યુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બોરિંગમાંથી નીકળતા ઓરેન્જ અને લાલ રંગના કેમિકલ યુક્ત પાણીના કારણે લોકો ચામડીના રોગો અને અન્ય ગંભીર આરોગ્ય પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. સચિન જાયડેસ વિસ્તારમાં આવેલી કેટલીક રાસાયણિક કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ વગરનું ઝેરી પાણી નહેરમાં છોડવામાં આવે છે અથવા જમીનમાં ઠાલવવામાં આવે છે.
આ કારણે બોરિંગનું પાણી ઝેરી બની ગયું છે, જેનાથી વાસણો, કપડાં અને જીવસાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યા છે. જ્યારે કેમિકલ કંપનીઓના માલિકો પૈસા બચાવવા માટે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પણ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે GPCBના અધિકારીઓ આ મુદ્દે આંખ આડા કાન કરીને બેઠા છે અને કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. જ્યારે તલંગપુર, ઉંબેર જેવા વિસ્તારોમાં લોકો ઝેરી પાણી પીવા મજબૂર છે, ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા લોકોના રોષનું કારણ બની છે. ઝેરી પાણીના કારણે રોગચાળાનો ડર ઊભો થયો છે. નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આ સમસ્યા લોકોના આરોગ્ય અને પર્યાવરણ પર ગાઢ અસર કરશે. સામાજિક કાર્યકરોએ દિલ્હી NGT સુધી આ મુદ્દો ઉઠાવ્યો છે અને કંપની માલિકો તેમજ GPCB સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. जानते हैं क्या तकलीफ है इन लोग को, क्या पानी से क्या तकलीफ है, पानी पीना इनके लिए कितना वाजिब है या नुकसानकारक है. पानी से लोग मरते को पानी नहीं तो लोगों को जी जाता है, लेकिन यहाँ पे कुछ अलग रंग देखने को मिलता है पानी का. जी क्या हो रहा है आपके साथ? यहाँ पानी सर खराब है और बिल्कुल तबीयत सब बच्चे की बार खराब हो जाता है और बर्तन भी काले पड़ जाते हैं और कैसे रंग का पानी आपको मिलता है? लाल टाइप पे पानी है, लाल रहता है, गर्मी के दिन में और ज्यादा लाल हो जाता है. और यही से आपसे विनती है कि थोड़ा सही करा दीजिए. क्या तकलीफ आती है पानी यूज करने में आप लोगों को? खुजली मचता है, लेकिन को परेशानी होता है, बर्तन में जंग पकड़ लेता है. धो के रखने के बाद पानी से बहुत हानिकारक है ये. कोई चीज में यूज नहीं किया जाता. पानी पीने के लिए हमको बाहर से लाना पड़ता है. क्या पानी की क्या तकलीफ है, यहाँ के लोगों की क्या मांग है आप लोगों की? मैं यहाँ का स्थानिक निवासी हूँ. ये जो विस्तार है शिवनगर बोलते हैं और ये तलंगपुर गांव के अंदर आता है. यहाँ आजू बाजू में रहने के साथ साथ आजू बाजू में इंडस्ट्रियल पूरे हैं. इंडस्ट्रियल में सबसे ज्यादा केमिकल है. जो भी यहाँ पे केमिकल की फैक्ट्रियां हैं, मिले हैं, वो लोग पानी को बेगर फिल्टर किए तो छोड़ते हैं नदी नाले में. पर यहाँ की जो 2 CTP है, सचिन इंफ्रा और ग्लोब एनवायरो केयर लिमिटेड करके है, ये दोनों कहीं ना कहीं अपने कार्य से बचते हुए या समझिए अपने जो प्रामाणिकता से अपना कार्य करना था वो ना करके इन लोग डायरेक्ट बाईपास लाइन से यहाँ से जो पास होती नाला है, नाले में डायरेक्ट डिस्चार्ज कर रहे हैं. आप देख सकते हैं लोगों को लड़ते हुए, अपनी हक के लिए, पानी के लिए लड़ते हुए यहाँ के लोग मजबूर है. तंत्र के सामने, प्रशासन के सामने गुहार लगा रहे हैं कि इस तरह का जो इंडस्ट्रियल द्वारा या अन्य व्यक्तियों द्वारा जो पानी को दूषित करने में कार्य किया जा रहा है उसे रोका जाए. कैमरामैन रवि वेंदे के साथ सुनील प्रजापति की रिपोर्ट, इंडिया न्यूज, सूरत. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.